હેલો, તો તમે સોચતા હે મેં આટલી બધી તૈયાર થઈને ક્યાં ચાલી છે? તો તેના માટે તમારે મારો વિડીયો આખો જોવા મળશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. મારી મમ્મીને મારાથી વધારે ચારા દે હું માથામાં તેલ લગાવવા કીધું તો મેં કીધું મેં ચાલ વિડીયો બનાવું તારો. તો એમ કે મને બાલ તો ઓરવા લેતા, કમસે કમ તૈયાર તો થઈ જતા. બોલો, આજકાલની મમ્મી લોકો બી છે ને હું કેમ હવે, પણ આ મમ્મીના હાથની માલિશ એટલે દુનિયામાં સુકૂન એમ કે ને તો ચાલે. મસ્ત મજા આવી ગઈ મને તો. હાય હાય, ઇતના સુકૂન. મસ્ત ચંપી કરી હતી. તેલ પણ એટલું લગાવેલું ને કે જાણે પેલો મારા માથામાં તેલનો ડબ્બો ફરતા રહી ને પેલા છેલ્લા દિવસમાં પેલો બોલતા છે ને તેવી રીતે લાગ્યા કરતો તો યાર. મમ્મીના હાથની તેલની માલિશ કરીને પછીના મેં રેડી થઈ ગઈ. ક્યાં જવાની છે તે તમને પછીના મેં કેમ મસ્ત મેં તો એકદમ પાર્ટીમાં જવાની હોય ને તેવી રેડી થઈ ગઈ, પણ એવું કઈ હતું નહીં ગાઈ. મેં, મારી બેન અને મારી ભાંજે અને મારા મામાનો છોકરી હતી, એના સાથે અમે પછી ના જવા નીકળી ગયા. ક્યાં જવાના તે તમે જોઈ લેજો. તમને પછાડનું બેકગ્રાઉન્ડ જોઈને થોડી ઘણી તો આઈડિયા આવી જ ગઈ હશે કે મેં કાં ચાલી છે. તો મેં ગાઈસ જવાની છે પાછી માસીની ઘરે. એટલે નીકળીએ જંગલ ખોવાઈ જાય. ખોવાની અમારી બેન એને એટલા ચારા આવડે ને કે તમે એના હાથે રહે ને તો અહીં થાકી જાય. એને ધ્યાનથી જોજો હો. ગુંડા છે ગુંડા. પેલી રસોઈ બનાવતી છે. બધા ખાવાનું બનાવે છે. ખાલી ભાત બનાવતા આવડે છે, બીજું કોઈ નથી આવડતું. બસ દેખાય. કાશ મેં બી એવી દેખાતે. ખાડા છે મારા પર તો બહુ ખાડા. પછી મારા ભાઈને અમે બોલાવ્યો તો મારો ભાઈ બી આવી લઈ ગયો. મામાનો છોકરો છે. કેટલી મોટી કારીગીરી, કેટલી મોટી. આ ઓવર એક્ટિંગ ની દુકાન છે અમારા ઘરે. મારા ભાઈને દુકાનમાં આવી લાગજો તમે લોકો. પછી મને આ કાળી બિલાડી દેખાઈ ગઈ. એટલી ભયાનક દેખાતી હતી, મેં તો જોઈને જ બી ગઈ. પછી મેં એને ખારી આપી કે ચલ તું બી ખાઈ લે, જી લે આપની જિંદગી. એમ કરીને મેં એને ખારી આપી. કેટલી મસ્ત ખાયા કરે. બ્લેક કલર, આઈ લવ ઇટ. મેં સોંગ કેવું ગમતે તમે કોમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી આપણે મળીએ બીજા વ્લોગમાં. બાય, ટેક કેર.